નમસ્કાર. સારસ્વત યાત્રાની પ્રથમ માળાના મણકા નંબર 106 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકાની ગાજરગોટા પ્રાથમિક શાળા અને એમના શિક્ષક ભરતભાઈ ચુડાસમાની વાત કરીએ. સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત લર્નિંગ આઉટકમ આધારિત એમણે TLM નું નિર્માણ કર્યું છે. સામાજિક વિજ્ઞાન વિષય રસપ્રદ બને એ માટે વિદ્યાર્થીઓને નાટ્યકરણ દ્વારા આ વિષયની સમજ આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે. વાલીઓની સતત મુલાકાત કરે છે, વાલીઓને માર્ગદર્શન આપે છે, વાલીની મીટિંગો કરે છે. એમના દ્વારા વિદ્યાર્થીઓની હાજરી નિયમિત બને એ માટે તેઓ સતત પ્રયત્ન કરે છે. આ લોકડાઉનમાં ફળિયા શિક્ષણ એમની સાથે સાથે COVID-19 અંતર્ગત વિવિધ સમજ આપવાનું કામ પણ એમણે કર્યું છે. વિવિધ પ્રકારની ક્ષેત્રીય મુલાકાતો વિદ્યાર્થીઓને એમણે કરાવડાવી છે. દિન વિશેષની ઉજવણીઓ કરે છે, વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરે છે અને એ પ્રકારે વિદ્યાર્થીઓમાં સ્કિલ બેઝ એજ્યુકેશન આપવાનો ઉત્તમ પ્રયાસ થાય છે. વનભોજન, પ્રવાસ, પર્યટન જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ રસપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરે છે. જિલ્લા કક્ષાના ઇનોવેશનમાં એમણે ભાગ લીધો છે. આ પ્રકારે શ્રેષ્ઠ કામ કરતા ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. દાહોદ જિલ્લાની દેવગઢ બારૈયા તાલુકાની પંચેલા પ્રાથમિક શાળાના આચાર્ય કૌશિક કુમાર પટેલની વાત કરીએ. આદિજાતિ વિસ્તાર છે. લોકોને શાળા સાથે સાયુજ્ય બંધાય માટે 26મી જાન્યુઆરીએ મહત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે. 25 થી 30 જેટલા કાર્યક્રમ થાય. લોકો એ દિવસે શાળામાં આવે, બધા સાથે મળે. શાળા અને ગ્રામ લોકો અને વાલીઓ વચ્ચે એક સાયુજ્ય બંધાય. આ જ દિવસે વાલી સંમેલન પણ યોજાય. બધા શાળાના પ્રશ્નો અને બાળકોની નિયમિતતા વગેરે સાથે જોડાઈને એને ઉકેલવાનો પ્રયાસ કરે. વિવિધ પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેઓ કરાવડાવે છે. દિન વિશેષની ઉજવણીઓ કરાવે છે. કલા મહોત્સવમાં એમણે જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો છે. વાલી મિટિંગો અવારનવાર યોજે છે. એના કારણે જે નાના મોટા પ્રશ્નો છે એનો ઉકેલ આવે. આ પ્રકારે ઉત્તમ કામ કરતા આચાર્ય કૌશિક કુમારને ખૂબ ખૂબ અભિનંદન. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકાની પરોયા પ્રાથમિક શાળાના શિક્ષક પિયુષભાઈ રાઠોડની વાત કરીએ. શાળાની શરૂઆત જ દિન મહિમાથી થાય. વિદ્યાર્થીઓને એ પ્રકારે તૈયારી કરાવી દીધી હોય એટલે બોર્ડમાં પણ લખાઈ જાય. વિદ્યાર્થી છાપામાંથી જ આ બધું કટિંગ કરે એટલે એનો અંક પણ બનતો જાય. આ પ્રકારે દિન વિશેષ દ્વારા વિદ્યાર્થીઓમાં સાથે સાથે જ્ઞાન પણ આવે. સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત એમણે વિવિધ વિડીયોનું સંકલન કર્યું છે, જેમાં ઐતિહાસિક અને એની બાબતો, ભૂગોળની બાબતો, નાગરિક શાસ્ત્રની બાબતો વગેરેને જોડી છે. નવી ટેકનોલોજીનો એમણે સતત ઉપયોગ કર્યો છે. કમ્પ્યુટર દ્વારા નકશાની પૂર્તિ કરવી, એની સમજ આપવી, 3D ચશ્મા દ્વારા વિવિધ પ્રોજેક્ટ જોવા અથવા તો એ પ્રકારે કામ કરવું. જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ સામાજિક વિષય અંતર્ગત ખૂબ બધી કરી છે, જેમાં નકશાથી લઈને ઐતિહાસિક બાબતો, ઐતિહાસિક સ્થળો અને વગેરે બાબતોથી બાળકો વાકેફ થાય માટે પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વગેરે પ્રકારે એમણે પ્રયત્નો કર્યા છે. સામાજિક વિજ્ઞાન વિષયનો એક સરસ મજાનો કોર્નર બનાવ્યો છે, જ્યાં તમામ પ્રકારનું મટીરિયલ ઉપલબ્ધ છે. શાળા પંચાયત ડિજિટલ રીતે એમણે રચના કરી છે. ઇતિહાસકારોના ફોટાઓ અને એનું લખાણ એક આગળમાં એક સાઈડ તૈયાર કરે છે. વિદ્યાર્થીઓ મને ઓળખો આવા એક ટાઇટલના માધ્યમથી આ પ્રકારની પ્રવૃત્તિથી આનાથી અવગત થાય છે. દિવાલો ઉપર નાના નાના નકશાઓ અને ઇતિહાસની બાબતોને પ્રિન્ટ કરીને કટિંગ કરીને ચિપકાવે છે, જેથી કરીને અવારનવાર આવી ટૂંકી વિગતોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને એમના જ્ઞાનનો વધારો થાય. પ્લાસ્ટિકના કપનો ઉપયોગ એમણે સારી રીતે કર્યો છે. સમયરેખા, સાલ એને માટે એમણે કાર્ડ બનાવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ આના ઉપયોગથી શીખી શકે. પર્યાવરણની જાળવણી, જેમાં વૃક્ષોનો ઉછેર, એ માટે શાળાની બહાર પણ આ પ્રકારે સારું પર્યાવરણ ઊભું થાય એના પ્રયત્નો કર્યા છે. આ પ્રકારની જાગૃતિ આવે, એની માવજત થાય એનો પ્રયત્ન કર્યો છે. પક્ષીઓ માટે માળા, ચણ, પીવાનું પાણી વગેરેની વ્યવસ્થા થાય એ માટે એમણે પ્રયાસો કર્યા છે. વાલીઓની રૂબરૂ મુલાકાત પણ લે છે અને વિદ્યાર્થીઓની હાજરી વધે અને શિક્ષણમાં રસ લે માટે પ્રયત્ન કરે છે. આ પ્રકારે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત સતત પ્રયત્ન, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કરાવીને શિક્ષણનો ઉત્તમ પ્રયાસ કરતા પિયુષભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે વર્ગખંડમાં અને શાળાઓમાં ઉત્તમ કામ કરી રહ્યા છે. સૌને વંદન, અભિનંદન, આભાર.